નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એ તો તમે જાણો જ છો કે હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં દરરોજ કોઈના કોઈ ભગવાન, કોઈના કોઈ દેવી દેવતાઓની પૂજાપાઠ જરૂર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દરેક દિવસે કોઈના કોઈ ભગવાનના નામ, વ્રત અને પૂજાપાઠ કરીને આપણે ભગવાનને મનાવવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે જ મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માતા લક્ષ્મીની. હા મિત્રો, માતા લક્ષ્મી એ ધનની દેવીના સ્વરૂપે હિન્દુસ્તાનમાં પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે શુક્રવારના દિવસે જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો માતા માંગેલું વરદાન પણ આપે છે અને તે ધનની પોટલી એટલે કે ધનની તિજોરી હંમેશા માટે ભરેલી રાખે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી જિંદગીનો દરેક સમય ખૂબ જ વધારે શાનદાર અને ખૂબ જ વધારે ખુશનુમા પણ બની જાય છે અને આર્થિક રૂપથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અછત નથી રહેતી. અને મિત્રો, એ તો તમે જાણો જ છો કે આપણા જીવનમાં પૂજાપાઠ સિવાય રાશિ અને કુંડળીનું પણ ખૂબ જ વધારે મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દરેક લોકો કુંડળીના આધાર પર પહેલાથી જ પોતાનું જીવન જાણવાની કોશિશ કરે છે. તમને બતાવી દઈએ કે જ્યોતિષની માન્યતા અનુસાર વ્યક્તિના જીવનમાં રાશિઓનું પણ ખૂબ જ વધારે મહત્વ હોય છે. કેમ કે જ્યોતિષ શાસ્ત્ર એ વાતનો ઉલ્લેખ કરે છે કે જો આપણી રાશિઓના નામના આધારે આપણે આવનારું ભવિષ્ય અને આવનારા સમયનો સહેલાઈથી પતો લગાવી લઈએ છીએ તો તેનાથી આપણને સારા અને ખરાબ કર્મોનું જ્ઞાન પણ જરૂર થઈ જાય છે. એ તો તમે જાણો જ છો કે જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ હોય છે. દરેક રાશિઓનો પોતાનો અલગ અલગ પ્રભાવ હોય છે. ગ્રહોની ચાલ જ્યારે જ્યારે બદલે છે ત્યારે આપણે કુંડળીના આધારે જેમ આપણા ગ્રહો નિર્ભર કરે છે તેમ આપણે આનો ક્યાંક ને ક્યાંક ફાયદો અને નુકસાન બંને જરૂર ભોગવવું પડે છે. ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ સમય પણ જરૂર આવે જ છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે દુઃખના સમયમાં ખૂબ જ વધારે હતાશ પણ થઈ જાય છે કે પછી પરેશાન થઈ જાય છે. પરંતુ હતાશ થવાની કે પરેશાન થવાની બિલકુલ પણ આવશ્યકતા નથી. આ બધું સમયના આધારે ચાલતું રહે છે, તો આનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મનુષ્યનું જીવન એક કાલચક્રની જેમ હોય છે. જ્યારે પણ આ કાલચક્ર ફરે છે તો જીવનમાં ઉતાર ચઢાવ પણ જરૂર આવે છે. તમને બતાવી દઈએ કે હવે ખૂબ જ વધારે અદ્ભુત સંયોગ બનતો નજર આવી રહ્યો છે, જેમાં જ્યોતિષ શાસ્ત્રના કેટલાક જ્ઞાની બતાવી રહ્યા છે કે ઘણા લાંબા સમય બાદ હવે માતા લક્ષ્મી પ્રસન્ન થયા છે, જેના કારણે હવે આ રાશિઓને ખૂબ જ વધારે અદ્ભુત લાભ થવાનો છે અને તેઓની જિંદગીના બધા જ સિતારાઓ બદલાતા નજર આવશે. આ અદ્ભુત સંયોગમાં માતા લક્ષ્મી કેટલીક રાશિઓનો ઉદ્ધાર હંમેશને માટે કરવાના છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો માતા હવે સ્વયં આ રાશિવાળા લોકોને તિજોરીની ચાવી સોંપી રહ્યા છે. હા મિત્રો, તમારે જેટલું પણ ધન જોઈએ તેની પૂર્તિ હવે માતા લક્ષ્મી કરશે. તો ચાલો તમને બતાવી દઈએ કે કઈ છે તે 6 રાશિઓ જેની જિંદગી હવે માતા લક્ષ્મી સંપૂર્ણ રીતે બદલવાના છે અને તેઓને મનચાહ્યું ફળ પણ જરૂર મળવાનું છે. પૈસાની આ લોકોની પાસે કોઈ પણ અછત નહીં રહે. મિત્રો, સૌથી પહેલી રાશિ છે કર્ક રાશિ. તમને બતાવી દઈએ કે કર્ક રાશિવાળા જાતકોને આ અદ્ભુત મહાસંયોગના કારણે ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થવાનો છે. તમારા વૈવાહિક જીવનમાં ઘણી જ વધારે ખુશીઓ બનેલી રહેશે. હા મિત્રો, જેના હમણાં જ લગ્ન થયા છે તેના જીવનમાં
માતા લક્ષ્મીની કૃપાથી ખૂબ જ વધારે ખુશીઓ આવશે. કારોબાર અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ જ વધારે ફાયદો થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે કોઈ જૂની બીમારીને લઈને ચિંતિત છો તો તેમાંથી પણ તમને છુટકારો પ્રાપ્ત થશે. જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે માતા લક્ષ્મીની કૃપાથી તમને લાભ જરૂર થશે અને તમારી જિંદગી ખૂબ જ વધારે ખુશનુમા બની જશે. અને સાથે જ જો તમે કોઈ પણ મકાન, કોઈ ગાડી કે પછી કોઈ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ વધારે શુભ છે. માતા લક્ષ્મીની કૃપાથી તમે કોઈ પણ ઘર, મકાન કે પછી ગાડી આ સમયે ખરીદી શકો છો. જો તમે કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો તો તમે સમય ગુમાવ્યા વગર કોઈ પણ જગ્યાએ પૈસાનો નિવેશ કરી શકો છો, જેનાથી તમને લાભ જરૂર પ્રાપ્ત થશે. બીજી રાશિ છે ધન રાશિ. તમને બતાવી દઈએ કે ધન રાશિ વાળા લોકોને હવે ઘણો જ વધારે ફાયદો થવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિની જિંદગી સંપૂર્ણ રીતે પલટવાની છે અને તમને હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની અછત નહીં રહે અને બધી જ પરેશાનીઓ આ લોકોની દૂર થઈ જશે. પરિવારના બધા જ લોકો ખુશીઓ સાથે જિંદગી વિતાવતા નજર આવશે. પરિવારના સદસ્યો તમારા ઉપર ખૂબ જ વધારે ગર્વ મહેસૂસ કરશે અને તમે જિંદગીમાં કંઈક અલગ કરીને સમાજમાં પોતાની એક ઓળખાણ ઊભી કરવામાં કામયાબ થશો. જો તમે ધાર્મિક કાર્યોમાં પોતાનું મન લગાવશો તો માતા લક્ષ્મી તમારા ધનના ભંડારો પણ છલોછલ ભરેલા રાખશે. તમારું મન શાંત રહેશે. માતા લક્ષ્મી તમને જલ્દીથી કરોડપતિ પણ બનાવી દેશે અને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નહીં રહે. મિત્રો, આગળની રાશિ છે તુલા રાશિ. બતાવી દઈએ કે આ રાશિવાળા લોકો માટે આવનારો સમય ફાયદાકારક અને લાભદાયી રહેશે. આના કારણે તમે નોકરી અને ધંધામાં પણ લાભ પ્રાપ્ત કરી શકશો. આ દરમિયાન તમે બિઝનેસમાં જે કોઈ પણ રોકાણ કરશો તેનો ફાયદો તમને જરૂર મળશે. નોકરીથી જોડાયેલા લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારા જીવનમાં દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા આગળ વધશો. આવનારા સમયમાં તમારા માટે અચાનકથી ધન પ્રાપ્તિના યોગ પણ નજર આવી રહ્યા છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ તમારા માટે બની રહ્યા છે અને આ દરમિયાન માતા લક્ષ્મી તમારા ઘરની તિજોરીઓ પણ ભરેલી રાખશે. મિત્રો, આગળની રાશિ છે વૃષભ રાશિ. બતાવી દઈએ કે આ દરમિયાન સમાજમાં તમને ઉચિત માન સન્માન મળશે. સાથે જ તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારી આવકના સ્ત્રોત વધશે. તમારા જીવનમાં ચાલી રહેલી સ્થિતિમાં સુધાર આવવાના યોગ બની રહ્યા છે. સાથે સાથે પ્રેમ જીવનમાં મધુરતા આવવાના યોગ પણ બની રહ્યા છે. જો તમે હજુ સુધી અવિવાહિત છો તો તમને સારો એવો જીવન સાથી જલ્દી જ મળવાનો છે કે પછી મળવાની છે. અને મિત્રો, ગુરુ ગ્રહની સ્થિતિ તમારી સ્થાયી સંપત્તિમાં પણ વૃદ્ધિ કરાવશે. પિતાની મિલકતમાં પણ વધારો થશે. જમીન જાયદાદથી જોડાયેલા કેટલાક નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ. બતાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ધન લાભના યોગ બની રહ્યા છે. આ સમયે તમે ઉત્સાહથી ભરેલા રહેશો. તમારા સંસારમાં પણ ગજબનો સુધાર જોવા મળશે, જેના કારણે પ્રોપર્ટી લેનદેનમાં તમને ફાયદો થશે. સાથે જ તમને મહેનતનું ઉચિત ફળ અવશ્ય મળશે. આ સમયે વ્યવસાયમાં કોઈ પાર્ટનરશિપથી તમને મોટો ફાયદો મળી શકે છે. જે લોકો જૂની નોકરીથી ચિંતિત છે અને નોકરી બદલવા માંગે છે
તેને પણ એક સારી એવી નોકરીની પ્રાપ્તિ થશે અને અહીંથી જ તેના જીવનની એક નવી શરૂઆત પણ થશે અને માતા લક્ષ્મી તેની કૃપા તમારા પર સદાય બનેલી રાખશે. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે અને તમારા જીવનમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.